जी सर। जी सर આપનું નામ? મારું નામ પરેશ ખંડેલવાલ છે। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલના અમે ફાઉન્ડર છીએ। મારી મિसेस છે વંદના ખંડેલવાલ। જી સર, કઈ પ્રકારનું આયોજન છે? અમે આ વખતે તૃતીય સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। જેના ભાગરૂપે અમે અત્યારે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ રાજઘરાના જે ડુમસ રોડ પર આવેલ છે સેટ, એમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે। અત્યાર સુધી કેટલી દીકરીઓને આપણે બનાવી શકીએ? અત્યાર સુધી અમે પહેલા વર્ષે 21 દીકરીઓ, બીજા વર્ષે 51 દીકરીઓ અને આ વર્ષે 101 દીકરીઓ અમે સમૂહ લગ્નમાં પરણાવવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને કઈ દીકરીઓને આ સમૂહ લગ્નમાં લગ્ન કરવામાં આવે? આ જે સમૂહ લગ્ન છે એ એવી દીકરીઓ છે જે દીકરીઓના પિતા નથી, પિતા વિહોણી છે, અથવા એવી બી દીકરીઓ છે જે અનાથ બી છે, અને અમુક એવી બી દીકરીઓ છે જે જરૂરતમંદ છે, જેના પાસે પૈસા નથી અથવા એ લગ્ન કરી શકે એવા એવી ક્ષમતા નથી। એ તમામ દીકરીઓનો અમે સમાવેશ કરવામાં આવે છે। કયા કયા સમાજના જે દીકરીઓના અહીં લગ્ન કરવામાં આવે? અહીં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે આ, જેની અંદરમાં તમામ હિન્દુ સમાજની તમામ દીકરીઓનો અહીંયા સમાવેશ કરેલો છે। એના સિવાય અમુક એવી બી દીકરીઓ છે જે મુસ્લિમ છે પણ એ હિન્દુ સમાજની અંદરમાં આવી રહી છે, અને એ લગ્નમાં એ હિન્દુ સમાજ એના પિતા અને પરિવારની સંમતિથી એ લગ્ન કરી રહ્યા છે। એ લોકો એવા બી દીકરીઓ છે આમાં સમાજમાં। સમૂહ લગ્નમાં દીકરીઓને શું શું આપવામાં આવે? દીકરીઓને કરિયાવરના રૂપમાં અમે તમામ એવી વસ્તુ આપવામાં આવશે જે વસ્તુઓ આપણે આપણી દીકરીને આપતા હોઈએ છીએ, જેમ કે કિચનનું સામાન છે, પછી આપણે બેડ છે, કબાટ છે, પછી સોનાની છ છે, પાજેબ છે, ટીવી છે, ફ્રીજ છે, એ તમામ વસ્તુઓ અમે આપવામાં આવે છે। તમામ વરરાજાને દીકરીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? રજિસ્ટ્રેશન માટે અમારી આખી ટીમ 2 મહિના પહેલાંથી જ આ ફોર્મ કલેક્ટ કરી રહી હતી, અને એના જે બી નોર્મ્સ છે એ નોર્મ્સ એકોર્ડિંગ જે બી વ્યક્તિઓ જે બી કપલ્સે ફોર્મ ભર્યા હતા એમાંથી એ બધી સ્ક્રુટની કરીને એ બધી વસ્તુ અમે કરેલી છે।